શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષય પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. આજે આપણે જોઈએ તો મહારાજ અને સ્વામી અને પ્રગટ ગુરુ હરિ મહંસાઈ મહારાજના આશીર્વાદથી આવું સુંદર મંદિર અહીંયા આગળ તૈયાર થયું છે. જ્યારે આપણે અહીંયા આગળ શતાબ્દીનો ઉત્સવ 4 દિવસ માટે કરેલો ત્યારે લાખો ભક્તો અહીંયા ઉત્સવમાં આવેલા અને બહુ જબરજસ્ત કાર્ય અહીંયા આગળ થયેલું. આ વિશાળ જગ્યા જે બધા મકાનો અત્યારે આપણને દેખાય છે ત્યારે કશું હતું નહીં, મેદાન હતું. અને એ વખતે અહીંયા આગળ આ સભા થઈ ત્યારે એ વખતે બધાને વિચાર આવ્યો કે અહીંયા આગળ કંઈક સ્મૃતિ સ્થાન આપણે કરવું જોઈએ. અને એ વખતે પછી આ જે મંદિર છે ત્યાં સ્ટેજ હતું. એ સ્ટેજનું સ્થાન બધાને પસંદ પડ્યું અને કે આપણે આ સ્થાન ઉપર કંઈક હરિમંદિર કરીએ તો કાયમ માટે શતાબ્દી મહોત્સવની સ્મૃતિ એ આપણને રહેશે. એટલે દ્રષ્ટિએ બધાનો વિચાર રીતે એક થયો અને બધાએ નક્કી કર્યું કે ના આ જ કરવા જેવું છે. એની રીતે આ જમીન લીધી અને ત્યાં આગળ આજે આટલા વખત પછી આવું સુંદર મંદિર આપણને પ્રાપ્ત થયું. સાથે સાથે આપણે જોઈએ તો સુંદર સિંહાસન અને સુંદર મૂર્તિઓ એ પણ આપણને દર્શન થાય છે અને આપણને એનું સુખ આવે છે. તો આ રીતે આ પ્રકારે જે બધા હરિમંદિરો છે એના દ્વારા ખૂબ સમાસ થતો હોય છે. આ વિસ્તારના બધા સેંકડો હરિભક્તો એ આ મંદિરમાં ઠાકોરજીના દર્શન અને પ્રાર્થના, કથા, વાર્તા, ભજન, ભક્તિ, આપણી રવિ સભા એ બધાનો લાભ અહીંયા આગળ આજુબાજુ વસતા જે બધા ભક્તો છે એ ખૂબ સારી રીતે એ લાભ લેશે. એટલે આ વિસ્તાર માટે આવું એક સુંદર પ્રાસંગિક સ્થાન આપણને પ્રાપ્ત થયું. જે આનંદ સ્વામીએ મંદિરનો મહિમા અનેક રીતે આપણને સમજાવ્યો. કારણ કે મંદિર છે એ આપણું સર્વસ્વ છે. મંદિર દ્વારા જ આપણને કથા, વાર્તા, ભજન, ભક્તિ, ભગવાનના દર્શન અને ત્યાં આગળ પ્રાર્થના કરવી, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, આ બધું જે લાભ છે એ આપણને મંદિર દ્વારા એ પ્રાપ્ત થતો હોય છે. શરૂઆતમાં આપણે જોઈએ તો અમદાવાદની અંદર આંબલીવાળી પોળ ત્યાં એક નાનું હરિમંદિર હતું. પણ શાસ્ત્રીજી મહારાજની કૃપાથી, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીની કૃપાથી આ શહેરની અંદર આ રીતે બધા મંદિરો થયા. તો આજુબાજુના જે બધા ભક્તો છે એમને કથા વાર્તાનો, દર્શનનો ખૂબ લાભ મળે. આપણે જોઈએ તો
મંદિર તો આપણા ઘરમાં પણ ઘણી વાર હોય છે, ત્યાં પણ આપણે પૂજા પાઠ બધું કરીએ છીએ. પણ આ જે હરિમંદિર છે અને એની જે દિવ્યતા છે એ વાત જુદી છે. અલૌકિક સ્થાન અને અલૌકિક વાતાવરણ આ મંદિર દ્વારા એ આપણને પ્રાપ્ત થાય છે. અને આ બધું મહારાજ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, બ્રહ્મસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની કૃપાથી આ બધું થઈ રહ્યું છે. એટલે દિન પ્રતિદિન આપણી ભક્તિ એ પણ અહીંયા આવવાથી, દર્શન કરવાથી, કથા વાર્તા સાંભળવાથી આપણી ભક્તિ એ વૃદ્ધિને પામે છે. એટલે ભગવાને ખૂબ દયા કરી કે આ વિસ્તારની અંદર આપણને આ ભક્તિ અને કથા વાર્તા ભજન ભક્તિ એની માટે આવું સુંદર સ્થાન એ આપણને આપ્યું છે. તો આપણે સૌએ પૂરેપૂરો લાભ એનો અવશ્ય લેવો. અહીંથી પસાર થતા હોઈએ તો પણ આપણે મંદિરમાં જઈને ઠાકોરજીના દર્શન અવશ્ય કરવા. શાહીબાગ મંદિર થયું ત્યારે આપણા એક હરિભક્ત હતા પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટ, અને બહુ જ ઉત્સાહી અને પ્રેમી. તો યોગી બાપાએ એમને આજ્ઞા કરી કે તમારે રોજ મંદિરે આવવું. હવે તો બહુ કામગ્રા માણસ હતા, મિલમાં કામ કરતા હતા અને ગામડાઓમાં ફરતા હતા, એટલે એમને ઘણી વાર સમય ન મળે. તો એમને એમ થાય કે બાપાએ આજ્ઞા કરી છે પણ આપણાથી જવાતું નથી. પછી યોગી બાપાને વાત કરી તો બાપાએ કહ્યું કે વાંધો નહીં, તમે રાત્રે મોડા આવો અને મંદિર બંધ થયું હોય તો પણ મોટરમાંથી ઉતરી અને શિખર અને ધજા એને પગે લાગી જવું. એને પગે લાગવાથી પણ તમારા દર્શન એ આવી જશે. તો એ રીતે પ્રવીણભાઈ પોતે વર્ષો સુધી આ પ્રમાણે દર્શનનો લાભ પણ લેતા અને વહેલા મોડા થાય તો શિખરના ધજાના દર્શન કરીને પોતે રીતે બાપાની આજ્ઞાનું એ પાલન કરતા. તો ખરેખર આવું મંદિર આપણા વિસ્તારમાં આપણને પ્રાપ્ત થયું છે તો આપણે બહુ જ ભાગ્યશાળી છીએ. અને આ મંદિરનો વિશેષ લાભ આપણે લેવો. અહીંયા આગળ દર્શને આવવું, ભગવાનની આગળ પ્રાર્થના કરવી, ભગવાનની આગળ આપણે કીર્તનો પણ ગાઈ શકીએ, માળા પણ કરી શકીએ, પ્રદક્ષિણા પણ કરી શકીએ. અનેક રીતે આપણને ભક્તિનો લાભ જે મળતો હોય છે. તો વિસ્તારના વિનંતી કે ખાસ આ મંદિર થયું છે તો આપણે પૂરેપૂરો લાભ એનો લઈએ અને રીતે આપણે પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.